આજે ફરી હું નીલમબેનના ઘર પાસેથી પસાર થઈ ત્યારે મેં જોયું કે વરસાદને લીધે તેનું આખું ઘર પાણીથી તરબતોડ હતું. આખા ઘરમાં એક સૂકી જગ્યા ન હતી કે જ્યાં બેસી શકાય. તેમને મેં તાડપત્રી આપી ત્યાં સુધીમાં તો તેની દીકરી ગોપી હંમેશાની જેમ મારા માટે ચા બનાવવા જતી રહી. તેની નાજુક આંગળીઓ કાગળથી ઉપાડેલ તપેલીથી દાઝતી હતી. ઘરમાં સામાન્ય વસ્તુઓ ના હોવાથી ગરમ ચા ગાળવી તે પણ એક પડકારજનક કાર્ય હતું. પણ આજે તેના માટે મારી પાસે એક સરપ્રાઈઝ ભેટ હતી. મેં તેને ગિફ્ટ આપી ત્યારે તેની આંખોમાં ચમક આવી ગઈ. ગોપીએ કહ્યું કે દીદી, મારા જીવનમાં પહેલી વાર મને ભેટ મળી છે. આ સાણચીથી હવે મારા આંગળા નેયદા છે. આ તેમના માટે માત્ર એક સાણચી ન હતી, પણ આ કાળજીનું એક પ્રતીક હતું. પહેલી વાર આંગળા દાઝ્યા વગર તેણે ચા ગાળી અને ચહેરા ઉપર રોનક સાથે તેણે ચા ને બિસ્કિટનો નાસ્તો કર્યો. આપણે જેને માત્ર એક નજીવી વસ્તુ ગણીએ છીએ તે હોવું એ કોઈકનું ખ્વાબ હોઈ શકે છે.